नमस्कार मित्रों, पीसी मैथ्स मास्टर यूट्यूब चैनल में आप सबनु स्वागत है। मित्रों, આપણે આગળ ટાટ પેપરનું પાર્ટ 2 ગણિતનું સોલ્યુશન આગળ આપણે નિહાળીશું। ગઈકાલના વિડીયોમાં આપણે 9 પ્રશ્નોનું સોલ્યુશન જોયું હતું। આજે આગળ 10મો પ્રશ્ન, જો cosec a બરાબર 13/12 અને a + b બરાબર 90 તો sec b। હવે જો મિત્રો અહીંયા a અને b કેવા છે, એનો સરવાળો 90, તો એનો અર્થ કે કેવી જોડના ખૂણા થયા, કોટી કોણ થયા ને। તો cosec a ની જે કિંમત હોય તો હવે અહીંયા હું એવું લખી શકું, b ની જગ્યાએ શું લખાય, 90 - a લખાય, બરાબર। તો બંને કોટી કોણ છે એટલે સીધી વસ્તુ છે કે cosec a ની જે કિંમત હોય એટલી જ sec b ની થાય। અહીં સીધું આપણે પણ લખી શકીએ કે 13/12। चलो हूँ sec b ની જગ્યાએ 90 - a લખી દઉં, મારે લખવું હોય તો। અને sec 90 - a એટલે શું લખાય, cosec a, અને cosec a ની કિંમત તો કેટલી છે, 13/12। બરાબર, આ ગણતરી થઈ અને આપણે સીધી રીતે લખી શકીએ cosec a ની જે કિંમત હોય એ જ sec b ની થાય, કારણ કે બંને કોટી કોણ છે a અને b, એટલા માટે એટલે 13/12 આવશે। આગળ અંતઃ ત્રિજ્યા त्रिकोण PQR में PQ बराबर 12, QR बराबर 5, PR बराबर 13 होय तो त्रिकोण की त्रणेय बाजू स्पर्शता वर्तुळ की त्रिज्या। હવે પહેલા તો ત્રિકોણ કેવો છે, કાટકોણ ત્રિકોણ છે કે નહીં આપણે જોઈએ। બે નાની બાજુના વર્ગોનો સરવાળો કરો, 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, 13 નો વર્ગ 169, 144 25 169 થઈ ગયા। એટલે કે અહીંયા 5, 12 અને 13 ની ત્રિપુટી તો ઓલરેડી આપી દીધી છે, એટલે એનો અર્થ થયો કે આ ત્રિકોણ કેવો છે, કાટકોણ ત્રિકોણ। તો કાટકોણ ત્રિકોણની અંદર એની અંતઃ ત્રિજ્યાનું સૂત્ર શું છે કે અંતઃ ત્રિજ્યા બરાબર કર્ણ સિવાયની બાકીની જે બે બાજુઓ છે એટલે કે કાટખૂણો બનાવતી બે બાજુના માપનો સરવાળો, તો 5 + 12 ઓછા કર્ણનું માપ ભાગ્યા 2, 5 ને 12 17, 17 માંથી 30 જાય તો 4/2 એટલે કેટલા આવશે, 2। તો એને બાજુને સ્પર્શતું વર્તુળ એટલે કે અંતઃવર્તુળ અંતઃવૃત્ત, એની અંતઃવૃત્તની ત્રિજ્યા અંતઃ ત્રિજ્યા જેનું માપ કેટલું આવશે, 2 એકમ। આગળ 12મો પ્રશ્ન, મિત્રો અહીંયા આકૃતિ દોરો એટલે તરત જ ખ્યાલ આવી જાય એવો છે કે વર્તુળ કેન્દ્ર O ત્રિજ્યા 13 ની એક જીવા વર્તુળ કેન્દ્ર O ત્રિજ્યા 5 ને સ્પર્શે છે તો જીવાની લંબાઈ ખાલી જગ્યા છે। આપણે અહીંયા વર્તુળ દોરી દઈએ, બંનેનું કેન્દ્ર એક જ છે O, એટલે સમકેન્દ્રીય વર્તુળો છે, બરાબર। આની જીવા એ આને સ્પર્શે છે એટલે અહીંયા જીવા લઈ લઉં મોટી ત્રિજ્યાવાળા વર્તુળની, તો અહીં આ કેટલું થશે, આ ત્રિજ્યા આપી છે 5 નાના વર્તુળની, આ મોટા વર્તુળની ત્રિજ્યા આપી દીધી છે 13, બરાબર। તો આપણે જીવાની લંબાઈ મેળવવાની, તો આ કાટકોણ ત્રિકોણ થાય તો હાલ જ વાત કરી 5 12 ની ત્રિપુટી, તો આ 12 હોય, બરાબર। અહીંયા હું એમ કહી દઉં, આ O, આ AB જીવા લખી લઉં, બરાબર। તો આ MB કેટલું મળે, 12। તો જીવાની લંબાઈ કેટલી હોય, કારણ કે અહીં એના સ્પર્શક ઉપર દોરેલી ત્રિજ્યા કેવી હોય, હંમેશા લંબ અને દુભાગે, એટલે આ મધ્ય બિંદુ એમ થયું, તો MB 12, તો આખું AB કેટલું થાય, 12 × 24, તો જીવાની લંબાઈ કેટલી થશે, 24 એકમ। 13મો દાખલો, 25 સેમી અને 9 સેમી ત્રિજ્યાવાળા શંકુના આડછેદની ઊંચાઈ 3 સેમી છે તો તેનું વક્ર પૃષ્ઠફળ કેટલું। અહીં આપણને L આપેલા નથી વક્ર ઊંચાઈ, તો આપણે તિર્યક ઊંચાઈ L મેળવવા માટેનું સૂત્ર શું, કૌંસમાં h² + r1 - r2 નો વર્ગ, h એટલે 3 નો વર્ગ 9, r1 - r2 નો વર્ગ, r1 - r2, આને r1 કહીએ આને r2 કહીએ, 25 માંથી 9 જાય તો કેટલા વધે, 16 વધે, અને 16 નો વર્ગ કેટલો થશે મિત્રો, 256। હવે 256 ને 9 તો કેટલા થાય, 265, અને 265 એટલે કે 25 × 11। તો મિત્રો આ
પેપરની અંદર રકમમાં ભૂલ છે, રકમમાં તો ભૂલ નથી પણ ઓપ્શન આપેલા નથી. હવે આ એલ સ્ક્વેર, એલ બરાબર આનું વર્ગમૂળ લેવાનું ને જે આપણે, તો 25 નું વર્ગમૂળ 5, 5 વર્ગમૂળમાં 11 આવે અહીંયા. એલ બરાબર કેટલા થાય? 5 વર્ગમૂળમાં 11. હવે વક્ર પૃષ્ઠફળનું સૂત્ર શું? આપણે શંકુના આડછેદનું વક્ર પૃષ્ઠફળ, આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું? પાઈ આર એલ. તો અહીંયા શું થશે? પાઈ આર ની જગ્યાએ શું થશે? r1 પ્લસ r2 ઇન્ટુ એલ. પાઈ r1 r2 એટલે 25 વત્તા 9 અને આ કેટલા થશે? 25 એટલે 5. એલ ની કિંમત કેટલી આવી? 5 અંડર રૂટ 11. 25 9 34 ઇન્ટુ 5 અંડર રૂટ 11. હવે 34 ગુણ્યા 5 કરો, 17 દુ 34 થાય ને, એટલે 170 થશે. 2 વડે અહીંયા ગુણી દઉં એટલે 170 અંડર રૂટ 11 પાય, આટલો જવાબ આવે. બરાબર, એટલે ઓપ્શન આપેલા નથી. 170 પાય ઓપ્શન આપેલો છે પણ અંડર રૂટ 11 આપેલા નથી. બરાબર, ઓપ્શનમાં એક ભૂલ છે દાખલાની અંદર. મિત્રો આગળ આંકડાશાસ્ત્રનો પ્રશ્ન છે કે મધ્યસ્થ m બરાબર 30 તથા બહુલક z બરાબર 70 હોય તો મધ્યક x બાર બરાબર ખાલી જગ્યા. તો આપણું અહીંયા સૂત્ર છે, શું સૂત્ર છે? કે z બરાબર 3m ઓછા 2x બાર. ચલો 2x બાર આ બાજુ લઈ જવું તો 3m, m ની કિંમત કેટલી? 30 ઓછા z ઓછા થશે, એની કિંમત કેટલી? 70. આ 30 તરી 90 ઓછા 70, 90 માંથી 70 થાય તો કેટલા વધે? 20. એટલે 2x બાર બરાબર 20. તો x બાર બરાબર કેટલા થાય? 20 ભાગ્યા 2 એટલે 10. તો અહીંયા મધ્યક કેટલો મળશે? 10 મળશે. મિત્રો ખ્યાલ આવી ગયો છે. હજી બીજા પ્રશ્નો બાકી છે જેનું સોલ્યુશન હજી આપણે જોતા. આગળ 15મો પ્રશ્ન આપણે જોઈએ. મિત્રો એ દ્વિઘાત સમીકરણનો પ્રશ્ન છે, એકદમ સરળ છે. આપણે વિવેચક ડેલ્ટા મેળવવાનો છે. તો વિવેચકનું સૂત્ર શું? વિવેચક d બરાબર b² માઇનસ 4ac. ચલો આને એના પ્રમાણભૂત સમીકરણ સાથે આપણે સરખાઈ દઈએ. ax² પ્લસ bx પ્લસ c. એની કિંમત કેટલી થશે? વર્ગમૂળ 2. બીની કિંમત 3 વર્ગમૂળ 2 એનો વર્ગ ઓછા 4. એની કિંમત વર્ગમૂળ 2. સીની કિંમત વર્ગમૂળ 2. 3 નો વર્ગ 9 વર્ગમૂળ 2 નો વર્ગ 2 એટલે 9 દુ 18. બરાબર, 3 નો વર્ગ 9 વર્ગમૂળ 2 નો વર્ગ 2 એટલે 9 દુ 18 થશે. ઓછા વર્ગમૂળ 2 ગુણ્યા 2, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કેટલા આવે? 2. તો 4 દુ 8, 18 માંથી 8 જાય તો કેટલા આવે? 10. એટલે અહીંયા વિવેચકની કિંમત કેટલી થશે મિત્રો? 10 થશે. મિત્રો આ પ્રશ્ન ખોટો જ છે. જો Sn બરાબર 3n² પ્લસ 1 તો d બરાબર ખાલી જગ્યા. આ મિત્રો પ્રશ્ન ખોટો આપેલો છે. આનો કોઈ ચોક્કસ આ જે Sn કરીને જે સ્વરૂપ આપ્યું છે એ સ્વરૂપ જ ખોટું છે, કારણ કે તમને d તફાવત અહીંયા મળશે નહીં. ચલો હું S1 લઈ લઉં, 1 મૂકું તો મને S1 શું મળે? 3 1 નો વર્ગ પ્લસ 1, 1 નો વર્ગ 1 એટલે 3 1 3 ને 1 4. મને S1 4 મળે. આ S1 એ જ આપણું T1 કહેવાય, પ્રથમ પદ કહેવાય. ચલો હવે હું S2 મેળવું તો મારે આની જગ્યાએ 2 મૂકવાના. તો 3 આ 2 નો વર્ગ વત્તા 1, 2 નો વર્ગ 4, 4 તરી 12, 12 ને 1 13. આ મને S2 મળ્યા. હવે T1 વત્તા T2 બરાબર S2 થાય. આના પરથી મને T2 મળશે. T2 બરાબર શું થશે? S2 ની કિંમત 13, T1 ની કિંમત કેટલી છે? 4 એટલે 13 ઓછા 4 એટલે 9. તો હવે હું અહીંયા d મેળવું મિત્રો. તો d કેટલો થશે? T2 માઇનસ T1. T2 એટલે 9, T1 એટલે 4, 9 ઓછા 4 એટલે 5 થાય. પણ 5 ઓપ્શન આપ્યો નથી. અને બીજી વસ્તુ પણ આ ખોટું કેવી રીતે છે એ પણ કહી દઉં કે અહીંયા હું S3 મેળવું. S3 મેળવું તો 3 નો વર્ગ 9 અને 9 તરી 27, 27 ને 28 થશે. તો અહીંયા ચલો મારે S3 એટલે કે T1 વત્તા T2 વત્તા T3 ત્રણ પદોનો સરવાળો. તો ચલો T1 કેટલા છે? 4, T2 કેટલા છે? 9. હવે તફાવત કેટલો? 5. તો આગળ T3 મને કેટલા મળે મિત્રો?
9 માં 5 ઉમેરું તો 14, તો 4 × 9, 4 ને 5 9, 9 ને 5 14, આ ત્રણેયનો સરવાળો કરું તો મને 28 થવો જોઈએ, નહીં થાય. 9 × 4 = 13, 13 ને 14 27 થાય છે. એટલે પ્રશ્ન જે સરવાળાનું જે સૂત્ર આપેલું છે અહીંયા એસએન કરી એ ખોટું છે, બરાબર. એટલે આ પ્રશ્ન ખોટો છે. હવે મિત્રો આગળ દશાંશ સ્વરૂપ, અહીં 25 નું શું થાય છે? પુનરાવર્તન. તો જેટલા અંકોનું આ 25 એમને એમ લખી દઉં હું, કેટલા અંકોનું પુનરાવર્તન થાય? 2, તો છેદમાં કેટલા આવશે? 99. એટલે અહીં જવાબ આવશે 25/99 આવશે, બરાબર મિત્રો. જો આ રીતે હોય 0, 3, 12 હોય તો 3 ભાગ્યા કેટલા લખાય? 9, બરાબર. 1 પોઈન્ટ હોય એટલે 1/3 થઈ જાય, એટલે 0.3, બરાબર. અહીં હવે છેદ ઉડતો નથી, એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 25/99. જો આ રીતે આપેલા હોત 3 અંકનું પુનરાવર્તન થતું હોત તો શું લખો? 253/3 9, 999. ઓકે. હવે અહીંયા y ની 3 ઘાત ઓછા 76 માં ખાલી જગ્યા અચળ ઉમેરવામાં આવે તો તે y - 4 વડે વિભાજ્ય થાય. y - 4 વડે વિભાજ્ય થાય. આપણે આ p ઓફ y કરીને બહુપદી આપી છે y નો ઘન ઓછા 76. ચલો મારે y - 4 વડે નિશેષ ભાગી શકાય, તો અહીંયા હું y ની કિંમત કેટલી મૂકું? 4 મૂકું, તો 4 નો ઘન ઓછા 76, 4 નો ઘન 64 ઓછા 76 કેટલા આવે? -12 આવે. હું ક્યારે નિશેષ ભાગી શકું? શેષ 0 મળે તો જ હું નિશેષ ભાગી શકું એ સંખ્યાને. શેષ 0 મળે તો જ નિશેષ ભાગી શક્યા કહેવાય, બરોબર. તો શેષ 0 લાવ્યું હોય તો આ ઋણ 12 છે, કેટલા ઉમેરવા પડે? તો હું 12 ઉમેરું તો 0 થાય ને. કેટલા ઉમેરું? 12 ઉમેરું તો 0 થાય. એટલે અહીંયા કેટલા ઉમેરવા પડશે? 12. અને 12 ઉમેરું એટલે +-0 એટલે 0 થઈ જાય. તો 12 ઉમેરીએ તો આ બહુપદીને આપણે નિશેષ ભાગી શકીએ. એટલે જવાબ કેટલો આવશે? 12. હવે પાછો ભૂમિતિનો પ્રશ્ન, એકદમ સરળ. ત્રિકોણ PQR ના ખૂણાઓના માપ 2:3:4 ના પ્રમાણમાં, તો આ ત્રિકોણના સૌથી નાના ખૂણાનું માપ. હવે ગુણોત્તર આપ્યો છે, ગુણોત્તરમાં સૌથી નાની સંખ્યા એ જ સૌથી નાનો ખૂણો, બરાબર. એટલે 2 વાળો થશે. પણ આપણે હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 180. 2:3:4 સરવાળો કરો. 2 ને 3 5, 5 ને 4 9, આને 9 વડે ભાગું તો કેટલા આવે? 20 × 9 180 થાય. ચલો 20 વડે અહીંયા ગુણી દો. 20 × 2 = 40. તો સૌથી નાના ખૂણાનું માપ કેટલું થશે? 40. આ વચ્ચેના ખૂણાનું માપ કેટલું થાય? 20 × 3 = 60. આ 20 × 80, બરાબર. સૌથી મોટા ખૂણાનું માપ 80 થશે. ખ્યાલ આવી ગયો? આ પણ એકદમ સરળ પ્રશ્ન છે. સમભુજ ત્રિકોણ, ચલો હું આ વર્તુળ પહેલા દોરી દઉં, એની અંદર આ સમભુજ ત્રિકોણ દોરી દઉં. સમભુજ ત્રિકોણ એટલે સમબાજુ ત્રિકોણ. સમબાજુ કોઈ એટલે સમકોણ કહેવાય. તો આ બધા જ ખૂણાના માપ કેટલા થયા? 60 થઈ ગયા. આને શું કહેવાય? પરિવૃત્ત કહેવાય. એટલે પરિકેન્દ્ર ક્યાં હશે? અહીંયા વચ્ચે જે વર્તુળનું કેન્દ્ર થઈ ગયું, બરાબર. કારણ કે લઘુકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય, અને સમભુજ ત્રિકોણ હંમેશા કેવો હોય? લઘુકોણ ત્રિકોણ હોય. હવે ચલો અહીંયા હું PQR નામ આપી દઉં. તો રેખાખંડ PQ વર્તુળના કેન્દ્ર આગળ, અહીં કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો આંતરે? તો આપણે જાણીએ છીએ વર્તુળનો ગુણધર્મ કે વર્તુળની લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો એ બાકીના ભાગ પર આંતરેલ ખૂણા કરતા કેવો હોય? બમણો. તો આ સાઈડ છે તો અહીંયા કેટલો થાય? કેન્દ્ર આગળ 120. કેટલા માપનો થશે? 120 માપનો. ઓકે મિત્રો, હજી બીજા પ્રશ્નો આગળ જોતા રહો. આગળ પ્રશ્ન, 2 ગોળાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર 5:2 હોય તો તેમની વક્ર સપાટીઓના પૃષ્ઠફળોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે વક્ર સપાટીઓના પૃષ્ઠફળનો ગુણોત્તર માંગ્યો છે મિત્રો. તો આપણે ગોળાઓની પૃષ્ઠફળનું સૂત્ર શું? 4πr². તો અહીંયા કશું કરવાનું નહીં. ક્ષેત્રફળનો ગુણોત્તર છે તો ત્રિજ્યાઓનો વર્ગ કરી દો. 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, તો કેટલો થશે? 25/4. ખ્યાલ આવી ગયો? હવે કરણીનો દાખલો છે. હવે √5 + √24, અહીંયા 6 ચોક 24 હું કરી દઉં. ચલો 4 નું વર્ગમૂળ નીકળે
કેટલા 2 વર્ગમૂળમાં 6 આ મેં એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું. હવે મારે 6 ના એવા પડવાના કે જેનો સરવાળો કેટલો થાય 5 તો 3 દુ 6 તો આનો જવાબ શું આવશે √3 પ્લસ √2 એટલે ઓપ્શન આપણને આવો આપ્યો છે કે √2 પ્લસ √3 એટલે કે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 આ રે જવાબ થશે. બરોબર. આ આગળ ગણતરી કરશો તો આનો આ જ જવાબ આવે. જે હવે હોય એને વર્ગમૂળ સ્વરૂપે લખી લેવાના. વર્ગમૂળ નીકળતું હોય તો કાઢવાનું, નહીં નીકળતું હોય તો નહીં કાઢવાનું. બરોબર. ખ્યાલ આવી ગયો. હવે ચલો સમીકરણ યુગ્મ 2x ay બરાબર 7 અને 2x 3y બરાબર 8 નો અનન્ય ઉકેલ હોય તે માટે a નોટ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આપણે અહીંયા શરત છે કે અનન્ય ઉકેલ માટે a1 b2 નોટ ઇક્વલ ટુ a2 b1. ચલો આને a1 કહી દઈએ, આને b1 કહી દઈએ. આ a2 આ b2 તો a1 ની કિંમત કેટલી 2, b2 ની કિંમત 3 નોટ ઇક્વલ ટુ a2 ની કિંમત 2, b1 ની કિંમત a. તો આ બે આ બાજુ આવે તો શું થાય 2 ગુણ્યા 3 ભાગ્યા 2 નોટ ઇક્વલ ટુ a. 2 2 જતા હોય તો a બરાબર કેટલા થાય નોટ ઇક્વલ ટુ 3. તો એનો અર્થ કે a ની કિંમત 3 હોવી જોઈએ નહીં. આ 3 અહીંયા હોવા જોઈએ ને આ સમાન છે તો 3 અહીંયા હોવા જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો. એટલે a નોટ ઇક્વલ ટુ 3. આને ત્રિઘાત બહુપદી લખવાની આપણે ત્રિઘાત બહુપદી શું ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d બરાબર 0. ત્રિઘાત બહુપદી જ કીધી છે ને એટલે 0 તો લખવાની જરૂર નહીં. તો અહીંયા સીધું a ની કિંમત કેટલી 8x ઘન, b ની કિંમત 15x વર્ગ, c ની કિંમત કેટલી 8 તો 8x પ્લસ 10 તો શું થશે 8x ઘન પ્લસ 15x વર્ગ પ્લસ 8x પ્લસ 10. હા મિત્રો પાર્ટ 1 ની અંદર એક પ્રશ્ન પૂછેલો હતો રિઝનિંગની અંદર. એની અંદર થોડી રકમ જ કન્ફ્યુઝન જેવી હતી, પણ મારી ભૂલના કારણે મેં જે રિઝનિંગનો વિડીયો મૂક્યો છે એમાં એની ગણતરી ખોટી છે. પણ અહીંયા આપણે એની સાચી ગણતરી જોઈ લઈએ. એક ગ્રુપમાં 1200 વ્યક્તિ છે, 15 વ્યક્તિ એક મોનિટર હોય તો કુલ કેટલા મોનિટર? આપણે 1200 વ્યક્તિની જ વાત કરી છે. જો આપણે 15 વ્યક્તિ એક મોનિટર ગણીએ તો વ્યક્તિની સંખ્યા વધી જાય. એટલે આપણે 15 વ્યક્તિ અને એક મોનિટર એટલે ટોટલ કેટલી વ્યક્તિ થઈ ગઈ 16. તો 16 વ્યક્તિમાં એક મોનિટર આવી ગયો. તો હવે 1200 વ્યક્તિઓમાં કુલ મોનિટર કેટલા હશે? વ્યક્તિઓ કેટલા ને એના અંદર એક એનો મોનિટર કેટલા? તો શું થશે મોનિટર બરાબર 1200 ગુણ્યા 1 ભાગ્યા 16. તો 1200 ના હું ભાગ પાડી દઉં 12 ગુણ્યા 100, 16 ના 2 ભાગ પાડું 4 ચોક 16, 4 તરી 12, 4 ચોક 16 સોરી 25 ચોક 100 એટલે 25 તરી કેટલા આવે 75. તો 1200 વ્યક્તિઓમાં મોનિટરની સંખ્યા કેટલી છે 75 છે. મિત્રો મેં લગભગ દરેક પ્રશ્નનું સોલ્યુશન આપી દીધું છે, તેમ છતાંય ક્યાંય રહી ગયું હોય તો એ શરત ચૂક ગણજો. હવે જે મને એવું લાગ્યું છે કે અહીંયા ખોટા પ્રશ્નો છે ત્યાં પણ મેં તમને જણાવી દીધું છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે. ઓકે, થેન્ક યુ. જય ભારત.